રાજભા શેઠ એ મંગળસૂત્રની પૂછપરછ કરવા માટે 2 હવાલદારો આવ્યા હતા. એમને બાતમી મળી હતી કે એ મંગળસૂત્ર મારી પાસે છે અને એમની પાસેથી જાણકારી મળી હતી કે એસીપી હર્ષવર્ધનની પત્નીનું મંગળસૂત્ર પણ ખોવાયું છે. મને એવું લાગે છે કે વિક્રમસિંહે જે મને મંગળસૂત્ર વેચ્યું એ એની પત્નીનું નથી, પણ હર્ષવર્ધનની પત્નીનું હોય એમ લાગે છે. હવાલદાર કહેતો હતો આ મંગળસૂત્ર એસીપીની પત્નીના મંગળસૂત્ર જેવું જ છે. રાજભા શેઠ, આ વિક્રમસિંહ બહુ પહોંચેલી માયા છે. પોલીસવાળાની પત્નીનું મંગળસૂત્ર ચોર્યું અને મને વેચ્યું, એની હિંમત તો જુઓ. મને એવું લાગે છે કે મેં આ મંગળસૂત્ર લઈને ભૂલ કરી છે. મારે એ મંગળસૂત્ર લેવા જેવું નહોતું. રાજભા શેઠ, મને આમાંથી બહાર કાઢો. અરે રાજભા શેઠ, મારો જીવ જાય છે ને તમે હસો છો? ચિંતા નહીં કરો શેઠ, તમને કશું જ નહીં થાય. અને હું તમારા ઉપર નથી હસતો. હવે આવ્યો છે ઊંટ પહાડ નીચે. શેઠ, મને એમ કહો કે આ મંગળસૂત્ર સૌથી પહેલા કોને આપશો? એસીપી ને. નહીં, રાજભાને આપશો. હા, કોને? હા, રાજભા ને. કોને? રાજભા શેઠ ને. વિકાસ, હા ભાઈ. તાબડતોબ શેઠની સાથે જાઓ ને મંગળસૂત્ર લઈને પાછા આવો. જય માતાજી. એસીપી હર્ષવર્ધન, વિક્રમસિંહ ઉપર ચાપતી નજર રાખવાનો મારો નિર્ણય ખોટો નહોતો. હવે એક કાંકરે 2 પક્ષી મારીશ. દેવી માસી, મારા મંગળસૂત્ર અને તમે આપેલા આ મંગળસૂત્રના મણકાની ડિઝાઇન કંઈક અલગ છે. બેબી માસી, અને સાચે સાચું કહો, તમે આ મંગળસૂત્ર ક્યાંથી લાવ્યા છો? બેબી માસી, તમને મારા સમજે? તારે જાણવું જ છે? હા. તો સાંભળ, તારું મંગળસૂત્ર જ્યારથી ખોવાઈ ગયું હતું ને ત્યારથી તું ખૂબ જ ઉદાસ રહેતી હતી અને હું તને આમ દુઃખી નથી જોઈ શકતી. એટલે મેં મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા અને નવું મંગળસૂત્ર બનાવડાવી દીધું. હા, મેં તને વચન આપ્યું હતું ને કે તારું મંગળસૂત્ર તને મળી જશે. બેબી માસી, તમે મારા માટે હવે આમ ભાવુક ના થા. તારી ખુશી માટે થઈને 1,00,000-1.5 લાખની મારે મન કોઈ જ કિંમત નથી. અને મારી પાસે જે પણ કંઈ છે એ બધું મારા 3 દીકરાઓનું જ છે. ને હું મારા દીકરાની વહુ માટે આટલું પણ ના કરી શકું. અને તને તો વહુ કરતાં હું દીકરી વધારે માનું છું. તારા માટે હું કંઈ પણ કરી શકું છું કેસર. બેબી માસી, હવે રડીશ નહીં. હા, એક નંબરની ડફોડ છે મારી દીકરી. બેબી માસીને પણ રડાવી દીધા. ભાઈ, કામ થઈ ગયું? હા ભાઈ. આવ જ્યુસ પીસ તું? ના, મારે નથી પીવો. બેબી માસી, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. હા બોલ. તમે મારા માટે જે કાંઈ પણ કર્યું. હવે જો તું ઉપકારની વાત કરીશ ને તો એક ખૂંધાતની આપીશ તને. સારું, નહીં કરું. પણ હું શું કહેતી હતી,
હું ફોજદારને કહી દઉં કે આ મંગળસૂત્ર તમે બનાવડાવ્યું છે? પતી ગયું. અરે શું કામ બધું તારા ફોજદારને કહેવું છે? હા, બેબી માસી, મારે એમનાથી કાંઈ નથી છુપાવવું કે ખોટું પણ નથી બોલવું. એમને એવું લાગે છે કે મને મારું સાચું મંગળસૂત્ર મળી ગયું. બેબી માસી, મારે એમને બધું સાચું કહીને મારા મનનો ભાર હળવો કરી દેવો છે. એમ પણ પહેલેથી ઘણું બધું ખોટું બોલીને મન પર ભાર લઈને જ જીવી રહી છું. ઠીક છે. તારે તારા મનનો ભાર હળવો કરવો જ હોય ને તો તું એને બધું કહી દેજે બસ. પણ હા, જો તને કંઈ પણ બોલે ને તો સીધું એને મારી પાસે લેતી આવજે. હું એના બરાબરના કાન ખેંચીશ. કેસર, હાથમાં ફોન છે, જોઈ શું રહી છે? ઉપાડ. હા. હેલો. જય માતાજી. તમારો ઓનલી વન અંકલ રાજભા કાકા વાત કરી રહ્યો છું. કેસર હર્ષવર્ધન, કેમ છો? મુદ્દાની વાત કરો. અરે ભાઈ, તમે તો બહુ તાવડ લાગે છે. કઈ વાંધો નહીં. ચાલો આપણે મુદ્દાની વાત કરીએ. મુદ્દાની વાત એ છે, આપની એક અગત્યની મહત્વની વસ્તુ અમારા હાથમાં આવી છે. હા, આવી છે નહીં, અમારા હાથમાં છે જ. જસ્ટ ગેસ, વિચારો એ શું હોઈ શકે? હા, વિચારો. હલો, વિક્રમની દીકરી પણ એના બાપ જેવી જ છે. મારો ફોન કાપી નાખ્યો. વિકાસ, લે આ ફોન અને આ મંગળસૂત્ર સાથે અમારો ચહેરો એકદમ ક્લિયર દેખાય એવો ફર્સ્ટ ક્લાસ ફોટો પાડ. હા ભાઈ. કેસર, હું શું કહું છું, તું હર્ષને આ ના કહે ને તો જ સારું છે. કેમ? એટલે કહી રહી છું કે હર્ષને એમ છે કે તારું મંગળસૂત્ર મળી ગયું છે, પણ જો તું એને બધી વાત કરીશ તો એ ફરી પાછો તારા મંગળસૂત્ર શોધવામાં લાગી જશે અને એમાં એનો સમય પણ બગડશે અને માથું બગાડશે અલગથી. ના, તો આવું મને લાગી રહ્યું છે કે તારે ના કહેવું જોઈએ. બાકી તારી મરજી. હા સર, હું જાઉં. હા. રાજબા પાસે એવું તો શું હશે જેની વાત કરતો હતો? આ દેશના મંત્રીઓ કરતા પણ વધારે બિઝી લાગો છો આપ. અરે એ લોકો પણ મારો ફોન કાપતા નથી અને તમે મારો ફોન કાપી રહ્યા છો. જ્યારે તમારા રાજભા કાકા તમારા વિશે કંઈ કહી રહ્યા છે તો એની તમારે મન કોઈ જ વેલ્યુ નથી. જુઓ, તમારે જે વાત કરવી છે ફટાફટ કરો ને ફોન મૂકો, નહીં તો હું ફોન કટ કરું છું. જ્યારે અમે તમને કહ્યું કે તમારી અગત્યની મહત્વની કિંમતી વસ્તુ અમારી પાસે છે તો તમને જરા પણ ચિંતા નથી થતી કે વસ્તુ શું હશે અને પાછા ફોન કાપી નાખવાની વાત કરી રહ્યા છો. શું છે તમારી પાસે? હવે કેવું પૂછ્યું? કે સર, આપણી પાસે અદ્યતન ટેકનોલોજી છે. ચાલો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. બાકી હું કહું કે મારી પાસે તમારી આ વસ્તુ છે તો ફરી પાછા તમે એમ કહેશો કે અમારી વસ્તુ છે એવા તમારી પાસે પુરાવા કયા છે? મેં તમારા ફોન પર એક ફોટો મોકલ્યો છે, એ જોઈ લો એટલે બધું જ સમજાઈ જશે. આ તો મારું જ મંગળસૂત્ર છે. જોયો કેસર? ફોટો જોયો બેટા? મારું મંગળસૂત્ર તમારી પાસે ક્યાંથી આવ્યું? ચાલતા હા, ચાલતા મારી સામે આવ્યું ને મને રાજભા અંકલ એમ કહીને ભેટી પડ્યું. શું તમે પણ! મંગળસૂત્ર ક્યાંથી આવ્યું એ મહત્વનું છે કે પછી આ તમારું મંગળસૂત્ર તમારા આ રાજભા કાકા પાસે કેવી રીતે આવ્યું એ મહત્વનું છે. જેવું મેં મંગળસૂત્ર જોયું કે તરત જ હું ઓળખી ગયો કે આ તો અમારી દીકરી, અમારા બેસ્ટ ફ્રેન્ડની દીકરી કેસરનું છે. હા, અરે હા, જો આ મંગળસૂત્ર તમને જોઈતું હોય ને
તો તમારે તમારા રાજભા કાકાના ઘરે આવીને લઈ જવું પડશે. મારું એડ્રેસ હું તમને સેન્ડ કરી રહ્યો છું. હા, જય માતાજી. સર આપણા રાજગઢના જૂના ને જાણીતા સોના ચાંદીના વેપારી રતન શેઠ. નમસ્તે સાહેબ. સર રતનલાલ મગનલાલ આપણા રાજગઢના જૂના અને જાણીતા સોના ચાંદીના વેપારી. જી સાહેબ. તમારી આખી કુંડળી છે મારી પાસે. બસ બે તો તમને દૂરનું નજીકનું બધું વ્યવસ્થિત દેખાય છે? હા સાહેબ. વેરી ગુડ. હું તમને એક ફોટો બતાવું છું. એ ફોટો બરાબર ધ્યાનથી જુઓ. આ મારી પત્નીનો ફોટો છે. હા. એના ગળામાં જે મંગળસૂત્ર છે ને એ ધ્યાનથી જુઓ. આ મંગળસૂત્ર પહેલા ક્યાં જોયું છે? ના સાહેબ, આપણા માણસો આ મંગળસૂત્ર શોધવા માટે આવ્યા હતા. મેં એમને એ જ કહ્યું હતું. સાચું કહું સાહેબ, હું ચોરીનો માલ લેતો પણ નથી અને વેચતો પણ નથી. રતનલાલ, તમે અહીં આવ્યા ત્યારે મેં તમને કહ્યું હતું ને કે તમારી આખી કુંડળી છે મારી પાસે. એટલે હવે તમારી પાસે બે ઓપ્શન છે. ઓપ્શન એ, જે કાંઈ થયું છે સાચે સાચું મને કહી દો. અને ઓપ્શન બી, વિચારો કે તમે અંધારી કોઠડીમાં ઊંધા લટકી રહ્યા છો અને હું તમને ડંડાથી સટ્ટાસટ મારો. બોલો, ઓપ્શન એ કે ઓપ્શન બી? સાહેબ 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 નહીં, એ કે બી? સાહેબ સાહેબ એ ગુડ. તો મને એ કહો કે તમારી પાસે મંગળસૂત્ર લઈને કોણ આવ્યું? એક માણસ આવ્યો હતો. કોણ માણસ આવ્યો હતો? આપણા ગામનો નહોતો. તો કયા ગામનો હતો? શિવગઢ ગામનો. શું નામ હતું એનું? નામ શું નામ હતું? નામ કંઈક શું હતું? બોલો. વિક્રમસિંહ. શ્યોર? હા શ્યોર. એ એવું બોલ્યા કરતો હતો કે વિક્રમસિંહ, હું ખાનદાની માણસ છું. એ એવું બોલ્યા કરતો હતો. આલે તારું મંગળસૂત્ર, હવે સંભાળીને રાખજે. આમનું મંગળસૂત્ર તમારી પાસે કેવી રીતે આવ્યું? હર્ષે કેસરને હાર આપ્યો હતો. એ બતાવવા કેસર મારા રૂમમાં આવી હતી અને હાર પહેરીને દેખાડ્યો ત્યારે મંગળસૂત્ર એને સાઈડમાં કાઢીને મૂક્યું હતું અને પછી એ ત્યાં જ ભૂલી ગઈ. બેબી માસી, હું ક્યારે તમારા રૂમમાં? શું થયું? તમે કેમ આટલા ગુસ્સામાં છો? પહેલા તો તારું મંગળસૂત્ર કાઢીને ફેંકી દે, કારણ કે આ મંગળસૂત્ર તારું નથી. તારું ઓરિજિનલ મંગળસૂત્ર તારા ડેડીએ ચોર્યું ને કોઈ શીટને જઈને વેચી આવ્યા છે. મારું મંગળસૂત્ર તમારી પાસે ક્યાંથી આવ્યું? ચાલતા ચાલતા મારી સામે આવ્યું ને મને રાજભા અંકલ એમ કહીને ભેટી પડ્યું. મંગળસૂત્ર ક્યાંથી આવ્યું એ મહત્વનું છે કે પછી આ તમારું મંગળસૂત્ર તમારા આ રાજભા કાકા પાસે કેવી રીતે આવ્યું એ મહત્વનું છે. જેવું મેં મંગળસૂત્ર જોયું કે તરત જ હું ઓળખી ગયો કે આ તો અમારી દીકરી, અમારા બેસ્ટ ફ્રેન્ડની દીકરી કેસરનું છે. અને આટલા દિવસથી તું દુઃખી થઈને ફરતી હતી કે તારી ભૂલના કારણે મંગળસૂત્ર ખોવાઈ ગયું છે. અને મને એમ લાગતું હતું કે આપણા ઘરના કોઈ નોકરે મંગળસૂત્ર ચોરી લીધું હશે, એટલે એ દિશામાં તપાસ કરી રહ્યો હતો. પણ વાત તો કંઈક ત્રીજી જ નીકળી. આપણા જ ઘરના વડીલોએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, આપણને મૂર્ખ બનાવ્યા. એક તારા ડેડીએ ને બીજા બેબી માસીએ. તારા ડેડીએ જઈને મંગળસૂત્ર વેચી નાખ્યું અને બેબી માસી એવું ને એવું બીજું મંગળસૂત્ર બનાવી લીધું. આ વિષય પર બંને સાથે વાત કરીશ. તારા ડેડીનો તો ફોન નથી લાગી રહ્યો, પણ બેબી માસી સાથે આ વિષય પર હું વાત કરીશ, અને એ પણ એક પોલીસ અધિકારી તરીકે. હા તો કર. પોલીસ અધિકારી તરીકે વાત કર. તારી બેબી માસી હાજર છે.
બોલ, શું પૂછવું છે તારે? દેવી માસી, તમે એવું કહ્યું હતું કે આ મંગળસૂત્ર તમારા રૂમમાંથી મળ્યું હતું, હા, મેં કહ્યું હતું. પણ એ વાત તદ્દન ખોટી છે. તમે બા ને અમારા બધાની સામે ખોટું બોલ્યા, અને કોઈ ખોટું બોલે ને મને બિલકુલ નથી પસંદ. અને તને અને કેસરને કોઈ બોલી જાય એ મને પણ નથી ગમતું. તને મંગળસૂત્ર મળી નહોતું રહ્યું અને 2 દિવસમાં એની મુદ્દત પૂરી થવાની હતી. મોટી બેનને તો તું સારી રીતે જાણે છે ને. એમણે તમને બંનેને કઠેડામાં આરોપીની જેમ ઊભા કરી દીધા હોત. અને મારા છોકરાઓને કોઈ આરોપીની જેમ કઠેડામાં ઊભા કરી દે એ મારાથી જરાય સહન ના થાય. દેવી માસી, હું તમારી લાગણી સમજી શકું છું, પણ એમાં ખોટું બોલવાની શું જરૂર હતી? ખોટું બોલવાથી મારા ઘરની કરોડોની શાંતિ જળવાઈ રહેતી હોય તો એ ખોટું મારા માટે સાચું બોલવા કરતાં પણ વધારે કિંમતી છે. હું આમાં નથી માનતો. પણ તમે શું કામ એકલા બેબી માસીને કેસર, તારે વચ્ચે બોલવાની જરૂર નથી. અમે મા દીકરો વાત કરી રહ્યા છીએ ને. તું હમણાં ચૂપ રહે. હર્ષ, હું સ્વીકારું છું કે હું ખોટું બોલી, અને શા માટે બોલી એ પણ મેં તને કહી દીધું છે. ભલે હું તારી માસી છું, પણ તારી મા કરતાં પણ વધારે પ્રેમથી મેં તને ઉછેર્યો છે. તારી માની મમતા ખૂટતી હતી ને ત્યારે એ મમતા મેં પૂરી પાડી છે. એટલે જેમ તારી મા સાથે તું મર્યાદામાં રહીને વાત કરે છે ને, એવી જ રીતે એક દીકરા તરીકે મારી સાથે પણ મર્યાદામાં રહીને વાત કરવાની. અને આ ઘરની સુખ શાંતિ માટે જે પણ કંઈ યોગ્ય લાગ્યું એ મેં કર્યું. અને જો એ તને યોગ્ય ના લાગતું હોય તો એ તારો પ્રોબ્લેમ છે, મારો નહીં. તો કેસરના ડેડીનો ફોન નથી લાગતો. બરોબર, શિવગઢ જઈને એમની સાથે વાત કરી લો. એ થોડું વધારે થઈ જશે, પણ મારે એમની સાથે વાત તો કરવી જ પડશે. હા કેસર, બોલ. તમે ચા નાસ્તો કંઈ નથી કર્યો. કેમ એટલે શું, ભૂખ નથી એટલે નથી ખાતું? જોઈએ, કહ્યું ને ભૂખ લાગશે તો કંઈક મંગાવીને ખાઈ લઈશ. હા ના કેસર, તારી પર ગુસ્સે નતું, મને ઓવરઓલ ગુસ્સો છે. ડેડી પર, બેબી માસી પર. મને થોડોક સમય આપ પ્લીઝ. સર, થોડુંક શાંત થઈ જવા દે બધું. સર ચાલો, તારી સાથે પછી વાત કરું છું. કેસર, કહ્યું ને ભૂખ લાગશે તો કંઈક મંગાવીને ખાઈ લઈશ. ઓકે ચાલ, મૂકું ફોન. બાય. જય સોમનાથ. હા જોશે, બોલો. સાહેબ, તમને યાદ હોય તો એની એક કોલેજમાં સ્ટુડન્ટ મોરચાની મેટર થઈ હતી. હા, પેલા રાજભાના ભાઈ રોનીની. હા, એ જ. હા, તો એનું શું? રોનીએ ઉશ્કેરીજનક ભાષણ આપીને એક વિદ્યાર્થીને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યો હતો અને પછી એના ઉપર કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે રાજભાઈએ એના ભાઈની બેલ માટે અરજી કરી હતી, પણ કોર્ટે એ અરજી નામંજૂર કરી નાખી. તો આપણે એની પૂછપરછ કરવા માટે એની ધરપકડ કરી શકીએ છીએ. ગુડ. તો પછી સબ ઇન્સ્પેક્ટર કેદારને કહીને રોનીને ઉઠાવી લાવો. સર, કેદાર સર તો કાલ રાતના ગામડે ગયા છે. અચાનક એમની પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. હવે આ કામ તમારે જ કરવું પડશે. ઠીક છે, તો પછી આ શુભ કાર્ય પણ હું જ કરું છું. ચાલો, ગાડી કાઢો. જી સર. આવો. અરે આવો, તમે ત્યાં કેમ ઊભા થઈ ગયા? આવો, બેસો બેસો. ઓહો, કેસરબેન, સરસ, આવી ગયા. પધારો. કેસરબેન, ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? મને મારું મંગળસૂત્ર આપો. હા, આપીશ. એના માટે જ તો મેં આપને અહીંયા બોલાયા છે.